આ માત્ર કોઈ કાર્યક્રમ નહીં, માત્ર લોકો ભેગા થાય, અહીંયા સ્ટેજ ઉપર આગેવાનોનું સન્માન થાય અને આપણે જમીને છૂટા પડીએ એવું નથી. આ કાર્યક્રમ એ સમાજની આવનાર ભવિષ્ય છે, આપણું બાળક, આપણા વિદ્યાર્થીઓ જે છે, આપણા બાળકો છે, બહેનો છે, એમના ઘડતર માટેનું એક સંકલ્પ અને એના માટેની દ્રઢ ઈચ્છા શક્તિ એ આ કાર્યક્રમના માધ્યમથી નક્કી થાય. આવનાર સમયની અંદર આદિવાસી સમાજના ભાઈ બહેનો એ પ્રગતિ કરે પોતાની દિશા તરફ, એ દિશાને લઈ જવા માટેનો આ સુંદર કાર્યક્રમ કરવા બદલ આયોજકોનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન. મિત્રો, અહીંયા ઘણી બધી વાતો થઈ આદિવાસી સમાજ માટે. ચંદુભાઈએ ખૂબ વાતો કરી. એ વાતને આપણે દોહરાવા સિવાય એવું કહેવાય કે આઝાદ ભારતથી પહેલાં જ્યારે આપણે રજવાડાઓમાં વહેંચાયેલા હતા, વિવિધ રજવાડાઓ હતા, રાજા મહારાજાઓના રજવાડાઓ હતા, એ વખતે આ ભીલ આદિવાસી સમાજના પણ આ માત્ર કોઈ કાર્યક્રમ નહીં, માત્ર લોકો ભેગા થાય, અહીંયા સ્ટેજ ઉપર આગેવાનોનું સન્માન થાય અને આપણે જમીને છૂટા પડીએ એવું નથી. આ કાર્યક્રમ એ સમાજની આવનાર ભવિષ્ય છે, આપણું બાળક, આપણા વિદ્યાર્થીઓ જે છે, આપણા બાળકો છે, બહેનો છે, એમના ઘડતર માટેનું એક સંકલ્પ અને એના માટેની દ્રઢ ઈચ્છા શક્તિ એ આ કાર્યક્રમના માધ્યમથી નક્કી થાય. આવનાર સમયની અંદર આદિવાસી સમાજના ભાઈ બહેનો એ પ્રગતિ કરે પોતાની દિશા તરફ, એ દિશાને લઈ જવા માટેનો આ સુંદર કાર્યક્રમ કરવા બદલ આયોજકોનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન. મિત્રો, અહીંયા ઘણી બધી વાતો થઈ આદિવાસી સમાજ માટે. ચંદુભાઈએ ખૂબ વાતો કરી. એ વાતને આપણે દોહરાવા સિવાય એવું કહેવાય કે આઝાદ ભારતથી પહેલાં જ્યારે આપણે રજવાડાઓમાં વહેંચાયેલા હતા, વિવિધ રજવાડાઓ હતા, રાજા મહારાજાઓના રજવાડાઓ હતા, એ વખતે આ ભીલ આદિવાસી સમાજના પણ